નમસ્કાર, ઉજાસ ટીવીમાં હું પંકજ આપનું સ્વાગત કરું છું. આજના તારીખ 7મી જુલાઈ અને મંગળવારના અમેરિકાના મુખ્ય સમાચારમાં જોઈએ તો અમેરિકામાં 20 વર્ષ બાદ ગ્રીન કાર્ડના નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યો છે. ટ્રમ્પ સરકાર દ્વારા એમ્પ્લોયમેન્ટ બેઝડ ગ્રીન કાર્ડ મેળવવું મુશ્કેલ બની જાય તેવા સંજોગો ઊભા થયા છે. ભારતીયોને શું અસર થશે તેની વિગતે વાત કરીશું. આ ઉપરાંતના સમાચારમાં જોઈએ તો અમેરિકામાં એક ભારતીય પરિવાર દ્વારા પોતાની દીકરી કુંવારી હોવા છતાં તેને જન્મેલા સંતાનને જન્મતા વેત યમરાજને હવાલે કરી દેવાયું હતું. જે રીતે યમરાજ પાસે મોકલાયું તે ધ્રુજાવી દે તેવા કેસમાં કોર્ટે જે સજા ફટકારી છે તેની વિગતે વાત કરીશું. ઉપરાંતના સમાચારમાં જોઈએ તો ન્યૂ જર્સીમાં વસવાટ કરતા ગુજરાતીઓને સાવધાન કરતા સમાચાર સામે આવ્યા છે. અનરાધાર વરસાદને પગલે રસ્તા હાઈવે બંધ થઈ ગયા છે. અંધારપટ છવાયો છે. ત્યારે ગુજરાતીઓએ શું સાવધાની રાખવી તેની વિગતે વાત કરીશું. તો ચાલો તમામ સમાચાર જોઈએ વિસ્તારથી. અમેરિકાની ધરતી પરથી ત્યાં વસતા લાખો ભારતીય પ્રવાસીઓ અને ખાસ કરીને ગ્રીન કાર્ડની લાંબી લાઈનમાં વર્ષોથી રાહ જોઈને બેઠેલા આપણા ગુજરાતી એન્જિનિયરોના હોશ ઉડાવી દે તેવા સૌથી મોટા અને ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. જે સમાચારના લીધે વિદેશી ટેલેન્ટના ભવિષ્ય પર બહુ જ મોટો અને ભયાનક પ્રશ્ન ઊભો થયો છે. અમેરિકામાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની નવી સરકાર એમ્પ્લોયમેન્ટ બેઝડ એટલે કે નોકરી આધારિત ગ્રીન કાર્ડ મેળવવાના કાયદાકીય નિયમોમાં બહુ જ મોટો અને આમૂલ પરિવર્તન કરવા જઈ રહી છે. આ કટોકટી ભર્યા નવા નિયમ અનુસાર હવે ગ્રીન કાર્ડની અરજી કરતી વખતે અરજદાર અને તેને નોકરીએ રાખતી અમેરિકન કંપની એમ બંને માટે લાલ બત્તી સમાન કહી શકાય તેવી મુખ્ય બાબતો સામે આવી રહી છે. સત્તાવાર રીતે જોવા જઈએ તો બહુ જ ફરજિયાત બની જશે જે તે વિદેશી નાગરિકને તે કંપની માટે પૂરા અમેરિકા દેશ માટે કયા અસલી કારણોસર આટલો બધો જરૂર અમેરિકાના લેબર એટલે કે શ્રમ મંત્રાલય દ્વારા આ માટે પરમેનન્ટ લેબર સર્ટિફિકેશન પ્રોગ્રામ જેને ટૂંકમાં PERM કહેવામાં આવે છે તેની આખી સરકારી પ્રોસેસમાં બહુ જ મોટા કઠોર ફેરફારો કરવાની સત્તાવાર તજવીજ હાથ ધરવામાં આવી છે. સરકારી ઉચ્ચ અધિકારીઓએ સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે અત્યાર સુધી જૂની હાયરિંગ પ્રોસેસમાં સુધારો કરવો બહુ જ આવશ્યક બની ગયો છે. કારણ કે આ નવો નિયમ અમેરિકન યુવાનોને પોતાના જ દેશમાં વધુમાં વધુ રોજગાર અપાવવાની એક ખાસ યોજનાના ભાગરૂપે આ નવા બદલાવ કરવામાં આવી રહ્યા છે. અને તેના જ કારણે અમેરિકામાં પૂરા 20 વર્ષમાં લાંબા સમય પછી ગ્રીન કાર્ડના નિયમોમાં આટલો મોટો ફેરફાર થવા જઈ રહ્યો છે. કારણ કે આ અગાઉ છેલ્લે વર્ષ 2004માં આવું મોટું પરિવર્તન આવ્યું હતું. અમેરિકન સત્તાવાળાઓના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર છેલ્લા 2 દાયકામાં ટેકનોલોજી અને નોકરીઓની વ્યાખ્યા સાવ બદલાઈ ગઈ હોવાથી જૂના નિયમો બદલવા અને અમેરિકન નાગરિકોની નોકરીઓની સુરક્ષા કરવી બહુ જ અનિવાર્ય છે. આ નવી કાનૂની વ્યવસ્થા હેઠળ હવે લેબર માર્કેટમાં એક બહુ જ કડક ટેસ્ટ પાસ કરવો જરૂરી બની જશે જેમાં કંપનીઓએ પુરાવા સાથે સત્તાવાર સાબિત કરવું પડશે કે જે ચોક્કસ જોબ માટે તેઓ વિદેશી નાગરિકની ભલામણ ગ્રીન કાર્ડ માટે કરી રહ્યા છે તે કામ કરવા માટે પૂરા અમેરિકામાં કોઈ પણ અમેરિકન પ્રોફેશનલ કે લોકલ નાગરિક લાયક મળ્યો જ નથી. કંપનીઓએ પોતાની અરજીની સાથે જ આ ઓફિશિયલ ટેસ્ટ સર્ટિફિકેટ જોડવું પડશે. વળી કાનૂની એજન્સીઓએ એ વાતની પણ સઘન તપાસ કરશે કે જે તે નોકરી વાસ્તવિક છે કે પછી માત્ર કાગળ પર જ નકલી બતાવેલી છે. આ કડક કાયદાના લીધે ખાસ કરીને ભારતીયો અને ગુજરાતી આઈટી પ્રોફેશનલ્સ માટે ગ્રીન કાર્ડ મેળવવાની આખી પ્રક્રિયા અતિશય અઘરી અને જટિલ બની જશે. કારણ કે વિદેશી ટેલેન્ટને સ્વીકારતા પહેલા અમેરિકન કંપનીઓએ લેખિત સાબિતી આપવી પડશે કે તેમની પાસે દેશી ટેલેન્ટનો ભારે અભાવ છે અને આ પાકો પુરાવો આપવો અમેરિકી કંપનીઓ માટે બેહદ મુશ્કેલ કાનૂની કામ બની જશે. જો કે આ ફેરફાર સીધી રીતે ગ્રીન કાર્ડના નિયમોમાં નથી પણ ગ્રીન કાર્ડના પાયા સમાન PERMની ઓફિશિયલ પ્રોસેસમાં છે.
પણ તેની સીધી ઘાતકી અસર એમ્પ્લોયમેન્ટ ગ્રીન કાર્ડની પ્રોસેસ પર જ પડવાની છે. સરકાર દ્વારા નિયમોમાં ફેરફાર કરવા માટેનો સત્તાવાર કાનૂની ડ્રાફ્ટ તૈયાર કરી દેવાયો છે અને આ કાળા કાયદા પર દેશના નાગરિકો તેમજ તમામ લાગતા વળગતા વિભાગોના સૂચનો અને પબ્લિક કોમેન્ટ્સ લેવામાં આવશે અને ત્યારબાદ તેને આખરી સત્તાવાર કાનૂની સ્વરૂપ આપીને લાગુ કરી દેવામાં આવશે. દોસ્તો, ગ્રીન કાર્ડના નવા નિયમ લાગુ થાય તે પહેલા જ આપણા ભારતીયો અને ગુજરાતીઓએ મોટી સંખ્યામાં કોમેન્ટ અને સુધારા સૂચવવા જોઈએ, જેથી આપણા ભાઈઓ બહેનોને તેની ગંભીર અસર ન પડે. દોસ્તો, મોટી સંખ્યામાં કોમેન્ટ થાય અને આ વિડીયોની ગંભીરતા સમજાય તે માટે વિડીયો ખૂબ શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના કેલિફોર્નિયાને ભારે ચર્ચામાં મૂકનારા આ અતિશય ગંભીર અને ચિંતાજનક બાળ કાનૂની કેસ તેમજ અદાલતના આખરી ચુકાદા પાછળના અસલી સસ્પેન્સનું સત્ય જાણીને તમે ચોક્કસ સ્તબ્ધ થઈ જશો. આજના આધુનિક સમાજની નકારાત્મક માનસિકતા સામે બહુ મોટા સવાલો ઊભા કરે છે. અત્યારે અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને પ્રવાસી સમાજને આશ્ચર્યમાં મૂકી દે તેવા આશરે 8 વર્ષ જૂના અતિશય સંવેદનશીલ કેસના મોટા અને સત્તાવાર સમાચાર સામે આવ્યા છે. આ સમાચારના લીધે પ્રવાસી કમ્યુનિટીમાં ભારે ચર્ચા અને જાગૃતિ ફેલાય છે. અમેરિકાના કેલિફોર્નિયા રાજ્યના બેકર્સફિલ્ડ શહેરમાં વર્ષ 2018માં સર્જાયેલા આ ગંભીર ચાઇલ્ડ પ્રોટેક્શન કાયદાના ભંગના કેસના આખરી અને છેલ્લા આરોપીને કોર્ટે સત્તાવાર સજા ફટકારી દીધી છે. કાનૂની દસ્તાવેજો અને પ્રોસિક્યુટર્સના ઓફિશિયલ રિપોર્ટ અનુસાર આ હાઈ પ્રોફાઇલ કેસના 31 વર્ષના મુખ્ય આરોપી બક્ષિંદર પાલ સિંહ માનને ગત 10 જૂનના રોજ અદાલતે ગુનાહિત કાવતરા અને કાયદાકીય નિયમોના ગંભીર ભંગ બદલ પૂરા 6 વર્ષની જેલની સજા સંભળાવી છે. આ આખા કાનૂની કેસનું અસલી સસ્પેન્સ અને કમનસીબ વિગત એવી છે કે વર્ષ 2018માં જ્યારે આરોપી બક્ષિંદર પાલ સિંહ માન 23 વર્ષનો હતો ત્યારે તેણે એક 15 વર્ષની સગીર ભારતીય દીકરી સાથે ગેરકાનૂની સંબંધો બાંધ્યા હતા. તે સગીરાને સામાજિક ડરના કારણે પોતાની સ્થિતિ છુપાવી રાખી હતી અને આખરે 12 નવેમ્બર 2018ના રોજ પોતાના ઘરના બાથરૂમમાં જ એક માસૂમ દીકરાને જન્મ આપ્યો હતો. નવજાત બાળકનો જન્મ થતાની સાથે જ બાળકની સગી દાદી બેઅંત કૌર ધિલોને તે માસૂમને ત્યાંથી ગેરકાયદેસર રીતે લઈ ગઈ હતી અને તેને કાનૂની એજન્સીઓ સમક્ષ સ્વીકાર્યું હતું કે સ્થાનિક સમાજમાં તેની અપરિણિત દીકરીના લીધે પરિવારને ભારે બદનામી થશે તેવા ખોટા સામાજિક ડરથી તેણે તે માસૂમ નવજાત બાળકને કાયમી માટે યમરાજ પાસે મોકલી દીધો હતો. આ અઘટિત અને ગેરકાનૂની કૃત્ય બાદ બાળકના પિતા બક્ષિંદર પાલ સિંહ માન અને સગીરાના પિતા જગશીર સિંહે મળીને તે બાળકના અવશેષોને ઘરના પાછળના ભાગના બેકયાર્ડમાં એક જગ્યાએ ગુપ્ત રીતે છુપાવી રાખ્યા હતા, એટલે કે દાટી દીધા હતા. આ ઘટના બાદ તે સગીર માતાને પરિવારે બહુ મોટું ખોટું કીધું કે તેનું બાળક કાયદેસર એડોપ્શન એટલે કે દત્તક પ્રક્રિયા માટે આપી દેવાયું છે. પરંતુ મહિનાઓ પછી પરિવારના એક આંતરિક ઝઘડામાં તેને અસલી રહસ્ય ખબર પડી કે તેની દીકરો તો ઘર પાછળ જ ગુપ્ત રીતે છુપાવી રાખવામાં આવ્યો છે. આ માનસિક આઘાત સહન ન થતા તેણે તાત્કાલિક સ્કૂલ કાઉન્સિલરોને અસલી વિગતો જણાવી અને પોલીસે 26 ફેબ્રુઆરી 2019ના રોજ મોટી તપાસ કરીને તે માસૂમ શિશુના અવશેષો સત્તાવાર રીતે રિકવર કર્યા. આ આખો ગંભીર મામલો બહાર આવતા જ આરોપી બક્ષિંદર પાલ સિંહ માન પોતાનું સરકારી જીપીએસ મોનિટરિંગ ડિવાઇસ તોડીને બારોબાર કેનેડા ભાગી ગયો, જ્યાં તેની 2021માં ધરપકડ થઈ અને લાંબુ કાનૂની પ્રક્રિયા બાદ 2024ના અંતમાં તેને કેન કાઉન્ટી પોલીસને સોંપાયો. સંરક્ષણ વકીલ ઇલિયટ મેગ્નસના જણાવ્યા મુજબ માને સપ્ટેમ્બર 2025માં કોર્ટ સમક્ષ પોતાનો ગુનો સત્તાવાર રીતે સ્વીકાર્યો હતો. બાળકની દાદી બેઅંત કૌર ધિલોનને વર્ષ 2020માં જ
આ ગંભીર અપરાધ માટે 29 વર્ષથી લઈને આજીવન કેદની સખત સજા થઈ ચૂકી છે. જ્યારે સગીરાના પિતા જગસીરસિંહે વર્ષ 2019માં જામીન પર બહાર આવ્યા બાદ ગભરાઈને આકસ્મિક રીતે પોતાનો જીવ ગુમાવી દીધો. જે આ મહિનામાં વિદેશમાં રહેતા ભારતીય પરિવારો માટે ચાઇલ્ડ પ્રોટેક્શન લો એટલે કે બાળ સુરક્ષા કાયદાની કાનૂની અવેરનેસ અને સામાજિક જાગૃતિનો એક બહુ મોટો સબક સાબિત થયો છે. દોસ્તો, અમેરિકા જેવા દેશમાં કાયદો ખૂબ સારી રીતે કામ કરી રહ્યો છે, ત્યારે ત્યાં કોઈ પણ જાતના એવા અપરાધ ન કરવા જોઈએ જેના કારણે તમે મુશ્કેલીમાં મુકાઈ શકો. દોસ્તો, આ હચમચાવી નાખનારા કેસનો વિડીયો તમામ ભારતીયોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં. અમેરિકાના ન્યૂ જર્સી રાજ્યમાંથી ત્યાં વસતા લાખો ભારતીયો અને ખાસ કરીને સુખી જીવન જીવતા આપણા હજારો ગુજરાતી પરિવારોના કાળજા ધ્રુજાવી દે તેવા મોટા સમાચાર સામે આવ્યા છે. દોસ્તો, આપત્તિજનક અને હવામાનના સમાચાર એવા છે કે જેને લીધે ત્યાંના લોકલ બિઝનેસ અને લોકોના જનજીવન પર બહુ મોટી ગંભીર સ્થિતિ સર્જાય છે. ન્યૂ જર્સીમાં તાજેતરમાં આવેલી અસહ્ય ગરમી એટલે કે તીવ્ર હીટવેવ અને ભયાનક લહેર બાદ બરાબર 6 જુલાઈના રોજ પ્રકૃતિએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે અને ધોધમાર હેવી રેન એટલે કે મૂશળધાર સુપડાધાર વરસાદ આવ્યો છે, જેથી કાળજું ધ્રુજાવી દે તેવા પ્રચંડ વીજળીના કડાકા અને ભયાનક ફ્લડિંગ એટલે કે પૂરની હોનારત સર્જાય છે. અણધારી આફતના વચ્ચે ઉત્તરી જર્સીના અસંખ્ય મુખ્ય વિસ્તારોમાં બહુ મોટા પાયે પાણી ભરાઈ ગયા છે. હાઈવે અને લોકલ રસ્તાઓ બંધ થઈ ગયા છે. પ્રચંડ પવનના લીધે સેંકડો વિશાળ વૃક્ષો ધરાશાયી થયા છે અને હજારો ઘરોમાં પાવર આઉટેજ એટલે કે વીજળી સાવ ગુલ થઈ જતા અંધારપટ છવાઈ ગયો છે. હવામાન વિભાગ દ્વારા ગત 6 જુલાઈ અને આજ રોજ 7 જુલાઈના દિવસો માટે સમગ્ર ન્યૂ જર્સીમાં કડક ફ્લડ વોચ અને પૂરની ગંભીર વોર્નિંગ્સ સત્તાવાર રીતે જાહેર કરી દેવામાં આવી છે, જેની સૌથી ઘાતકી અને આકરી અસર એડિસન, જર્સી સિટી અને પ્લેઇન ફિલ્ડ જેવા આપણા હજારો ગુજરાતીઓ અને ભારતીય સમાજના મુખ્ય ગઢ ગણાતા અર્બન વિસ્તારોમાં બહુ જ ભયાનક રીતે જોવા મળી રહી છે. આ કુદરતી આફત એટલી બધી પ્રચંડ છે કે ઓશિયન ટાઉનશીપમાં આવેલા પ્રખ્યાત બીજેસ સ્ટોરની આખી છત ધરાશાયી થઈ ગઈ છે, જેના લીધે મોટું મિલકતી નુકસાન નોંધાયું છે. આ પૂરના લીધે આપણા ગુજરાતી વેપારીઓ અને સામાન્ય લોકોની આખી દિનચર્યા ખોરવાઈ ગઈ છે. લોકોના ઘરેલું તેમજ બહારના તમામ મોટા કાર્યક્રમો સાવ અટકી પડ્યા છે અને ગુજરાતી તથા ઇન્ડિયન ફૂડ પ્લેસ એટલે કે આપણી પ્રખ્યાત રેસ્ટોરન્ટો અને ગ્રોસરી દુકાનોના બિઝનેસ પર પણ બહુ મોટી માઠી અસર પડી રહી છે. આ ભયાનક કટોકટીમાં પ્રવાસીઓએ પોતાના ઘરમાં વસતા વૃદ્ધ માતા પિતા અને નાના માસૂમ બાળકોની હેલ્થ તથા સુરક્ષા તરફ વિશેષ ધ્યાન આપવું બહુ જ ફરજિયાત બન્યું છે. લાંબા સમય સુધી લાઇટો ગુલ રહેવાના કારણે ઘરોના ફ્રીજમાં રાખેલો ખોરાક બગડી જવાનો મોટો ભય પેદા થયો છે અને ઇમરજન્સી કોન્ટેક્ટ માટે ચાર્જિંગ સ્ટેશનોની ભારે જરૂરિયાત ઊભી થઈ છે. જોકે વહીવટી તંત્ર દ્વારા પ્લેનફિલ્ડ જેવી પ્રભાવિત જગ્યાઓ પર પીવાના શુદ્ધ પાણી અને આઈસ સ્ટેશનો ખોલી દેવામાં આવ્યા છે, જેથી પીડિતોને તાત્કાલિક મોટી રાહત મળી શકે. દોસ્તો, ઘણા મેડિકલ જે ઇમરજન્સી સેન્ટરો છે તે નીચાણવાળા વિસ્તારોમાં છે, તેમાં પણ પાણી ઘૂસી ગયા છે. ઘણા ઘરોમાં પણ પાણી ઘૂસી ગયા છે, જેથી તેમના માટે યોગ્ય વ્યવસ્થા કરવામાં આવી રહી છે. દોસ્તો, આ વિડીયો એટલો શેર કરજો કે જે આપણા લોકો ફસાયા છે તેમને પણ યોગ્ય સારવાર મળે. જો તમારી પાસે સુવિધા હોય તો આ લોકોને સુવિધા પહોંચાડજો અને દોસ્તો, આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં.